સુરતના સાંસદ મુકેશભાઈ દલાલે વસ્તી ગણતરીના સત્તાવાર પોર્ટલ પર પોતાની ઓનલાઈન વિગતો ભરી નાગરિકોને ડિજિટલ સ્વગણતરીમાં જોડાવા કર્યો અનુરોધ. વસ્તી ગણતરી માટે સચોટ માહિતી આપવી દરેક નાગરિકની જવાબદારી. સાંસદ મુકેશભાઈ દલાલ. ઓટીપી કોઈને શેર ન કરો. સતર્ક રહી વસ્તી ગણતરી અભિયાનને સફળ બનાવો. સાંસદ શ્રી. ભારત સરકાર દ્વારા રાષ્ટ્રના ભાવિ વિકાસ અને સુવ્યવસ્થિત આયોજન માટે સ્વ વસ્તી ગણતરી 2027ની પ્રક્રિયાને સૌથી મહત્વપૂર્ણ રાષ્ટ્રીય અભિયાન તરીકે જાહેર કરવામાં આવી છે. સરકાર દ્વારા પૂરી પાડવામાં આવેલી વિશેષ ડિજિટલ સુવિધા સ્વગણતરી અભિયાન અંતર્ગત સુરતના સાંસદ શ્રી મુકેશભાઈ દલાલે અભિયાનના બીજા દિવસે જ પોતાના કાર્યાલય ખાતેથી ઓનલાઈન પોર્ટલ પર પોતાની વિગતો ભરીને આ રાષ્ટ્રીય કાર્યમાં પોતાની સક્રિય ભાગીદારી નોંધાવી હતી. આ અવસરે સાંસદ શ્રી મુકેશભાઈ દલાલે જણાવ્યું હતું કે દેશવ્યાપી ડિજિટલ સ્વગણતરી અભિયાન અંતર્ગત તારીખ 17 થી 31 મે 2026 દરમિયાન નાગરિકો માટે સ્વગણના પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. આધુનિક પહેલ દ્વારા નાગરિકોને પોતાના ઘરે બેઠા જ ઓનલાઈન માધ્યમથી પરિવારની સાચી અને સંપૂર્ણ માહિતી નોંધવાની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવશે. વસ્તી ગણતરીના આધારે કેન્દ્ર તથા રાજ્ય સરકાર આરોગ્ય, શિક્ષણ, આવાસ, રોજગાર, પરિવહન સહિતના વિવિધ ક્ષેત્રોમાં અસરકારક આયોજન અને લોક કલ્યાણકારી યોજનાઓ ઘડવાનું કાર્ય કરે છે. તેથી દરેક નાગરિકોએ પોતાના આ અભિયાનમાં સક્રિય સહભાગી બની સાચી માહિતી પૂરી પાડી રાષ્ટ્ર નિર્માણમાં યોગદાન આપવાનો અનુરોધ કર્યો હતો. સાંસદશ્રીએ વધુમાં કહ્યું હતું કે વસ્તી ગણતરી દરમિયાન એકત્રિત થતી તમામ માહિતી સંપૂર્ણપણે ગુપ્ત રાખવામાં આવે છે. તેથી કોઈ પણ પ્રકારની ગેરસમજ રાખ્યા વિના વસ્તી ગણતરી માટે આવતા અધિકારીઓને પરિવારની સચોટ રીતે વિગતો આપવી જરૂરી છે અને સાથે જ તેમણે નાગરિકોને સાવચેત રહેવા માટે અનુરોધ કરતા જણાવ્યું હતું કે વસ્તી ગણતરી પ્રક્રિયા દરમિયાન પ્રાપ્ત થતા ઓટીપી અથવા અન્ય ગુપ્ત માહિતી કોઈ પણ અજાણ્યા વ્યક્તિ સાથે શેર ન કરવી. આ મહત્વપૂર્ણ અભિયાનને સફળ બનાવવા દરેક નાગરિકનો સહકાર અનિવાર્ય હોવાનું તેમણે ઉમેર્યું હતું. આ પ્રસંગે એડિશનલ સિટી સેશન ઓફિસર રાકેશ મોદી સહિત સુરત મહાનગરપાલિકાના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.